હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરી રહી છું શિયાળામાં એકદમ સારામાં સારી ભાજીઓ વટાણા મળતા હોય છે, તો તેમાંથી ઝટપટ બની જાય આથાની ઝંઝટ વગરના સુપર સોફ્ટ એવા પાલક વટાણાના ઢોકળા. ઇઝી છે, ટેસ્ટી છે અને ખૂબ જ હેલ્ધી છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો. અને હા, રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા. અહીંયા આપણે માત્ર 1 પ્લેટ જેટલું ખીરું બનાવવા માટે 8થી 10 પાન પાલકના અને મોટા 1 વાટકા જેટલા વટાણા લીધેલા છે. તેને સારી રીતે ધોઈ અને મિક્સર જારમાં એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા એક મોટું મરચું, જેના બી અને અંદરની નસો કાઢી લીધેલી, અને 4થી 5 કળીઓ લસણની લેશું. અહીંયા 15થી 20 પાન ધોયેલા ફુદીનાના એડ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. જો તમારા ઘરે ફુદીનાનો ટેસ્ટ પસંદ હોય તો આ ઢોકળા ખૂબ જ સારા લાગશે. થોડું એવું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લીધેલી, જેને આપણે સાઈડમાં રાખી દઈશું અને ઢોકળાનું ખીરું બનાવીશું. તો દાળ ચોખા વગર અહીંયા ઢોકળા બનાવવા માટે 1 કપ જેટલો રવો લેશું. આગળ ક્રશ કરેલી પાલક વટાણાની પેસ્ટ અને 1 મોટા કપ જેટલું દહીં ઉમેરીશું, જે મલાઈવાળું છે. તમે ઘરનું રેગ્યુલર દહીં પણ લઈ શકો છો. હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું. આ મિશ્રણ રેગ્યુલર ઢોકળા જેવું કરવા માટે થોડું એવું ઘાટું હતું, તો અડધા કપ જેટલું મેં અહીંયા પાણી ઉમેરેલું. આ રવાને અડધી કલાક સાઈડમાં જ્યારે તમે રાખશો અને ઘાટું લાગે તો ફરીથી જરૂર મુજબ પાણી ઉમેરી શકાય. સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે, તો સ્વાદ અનુસાર અહીંયા નમક ઉમેરી અને ઢાંકણ ઢાંકી અડધી કલાક માટે સાઈડમાં રાખી દેવાનો છે. હવે આ ઢોકળામાં એકદમ ડિફરન્ટ અને ટેસ્ટી ટચ આપવા માટે સૌથી પહેલાં એક પેનને ગરમ કરીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અહીંયા ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે, જેથી કરીને આગળની જે દાળો છે તે કડક ન થાય અને કાળી પણ ના પડે. જેમાં સૌથી પહેલાં અહીંયા મેં ચણાની દાળ અડધી ચમચી જેટલી, રાઈ 2થી 3 ચપટી જેટલી અને અડદની દાળ અડધી ચમચી જેટલી ઉમેરીશ. અહીંયા આ એકેય દાળ કાળી ન પડે તે માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધી દાળને સોતે કરવાની છે. દાળ ઉમેરાઈ જાય ત્યારબાદ તેને કલર ચેન્જ નથી કરવાનો. ત્યારબાદ અહીંયા 15થી 20 પાન લીમડાના ઉમેરીશું. આ ઢોકળાનો કલર ગ્રીન જ આવવાનો છે, તે માટે થોડો એવો ટેસ્ટ વધારે અને ભાજીઓ સારી મળતી હોય ત્યારે અડધા કપ જેટલી અહીંયા કોથમીર લઈશ અને તેને પણ વઘારમાં ઉમેરી દઈશ. ખૂબ જ સરસ રીતના સ્મેલ આવવા લાગી છે, તો ચણાની દાળ અને અડદની દાળ પણ અહીંયા પાકી ગયા છે. તો તેને આગળ જે ખીરું તૈયાર છે તેમાં થોડું ઠંડુ પડે ત્યારબાદ ઉમેરી દઈએ. તો હવે અહીંયા આ જે રવાનું બેટર છે તેને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈએ. હવે ઢોકળિયાને મેં ઓલરેડી ગરમ થવા મૂકી દીધેલું, તો તેની પ્લેટને પણ પહેલાં ગ્રીસ કરી લઈએ. પ્લેટ ગ્રીસ થઈ ગઈ છે, ઢોકળિયું પણ સરસ રીતના પાણી ઉકળી ગયું છે. તો આપણે હવે આ ખીરામાં ઇન્સ્ટન્ટ જે આથો આવે તે માટે ઈનો ફ્રૂટ સોલ્ટ લેશું, જે ઓલમોસ્ટ 4થી 5 ચપટી છે. તેને ઇન્સ્ટન્ટલી એક્ટિવેટ કરવા માટે થોડા એવા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને જો આ બેટર વધારે ઘાટું લાગતું હોય તો થોડું એવું પાણી ઉમેરી સારી રીતે તેને મિક્સ કરી લેશું. તો હવે આપણે 1 પ્લેટ પૂરતું જ બેટર બનાવેલું હતું, તો ઢોકળિયાની પ્લેટમાં તેને એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા થોડો એવો લુક સારો આવે, ટેસ્ટ સારો આવે તે માટે ઉપરથી ચટણી પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું. તમને અહીંયા પસંદ હોય તો થોડો એવો ચાટ મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, થોડી એવી કોથમીર બધું ગાર્નિશિંગમાં એડ કરી શકાય. ઝીણી સમારેલા મરચાં, તીખી મરચીઓ ઘણા લોકોને પસંદ હોય તો તે પણ અહીંયા એડ કરી શકાય. સારી રીતના પાણી ઉકળી ગયેલું એટલે ઢોકળાને બનતા માત્ર 5થી 7 મિનિટ જેવો જ સમય લાગશે. તમે જુઓ છો એ રીતના આપણે ઢોકળાને ચેક કરી લઈએ. તો અહીંયા ઓલમોસ્ટ મારે 8 મિનિટ જેવો સમય લાગેલું. જો આવી રીતના ચપ્પુ નીટ અને ક્લીન બહાર આવે તો ઢોકળા થઈ ગયા છે. તો આપણે તેને 5થી 7 મિનિટ માટે ઠંડા થવા દેશું, જેથી કરીને વઘાર ઉમેરીએ તો તેની સાથે ચીપકી ના જાય. થોડા એવા ઢોકળા ઠંડા પડે એટલે હું કટ કરીને તેની સોફ્ટનેસ બતાવીશ. એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા તૈયાર થઈ જશે. જ્યારે આપણે બહારથી
લાઈવ ઢોકળા લાવતા હોઈએ છીએ કે ખાતા હોઈએ છીએ તેના ઉપર તેલનું એક લેયર આવી રીતના ગ્રીસ કરવામાં આવે છે, તો આપણે તે કરી લઈએ. હવે થોડી એવી પ્લેટ ઠંડી થઈ ગઈ છે તો આપણે કટ લગાવી લઈશું. તો છે ને એકદમ સુપર સોફ્ટ હવે ઢોકળા પરનો વઘાર તૈયાર કરી લઈએ. આ ઢોકળા એઝ ઇટ ઇઝ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, પણ આપણે થોડો એવો વઘાર એડ કરીને ટેસ્ટને વધારી દઈએ. જેમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તલ અને લીમડો ઉમેરીશું. અહીંયા મરચાંની ઝીણી કટકીઓ પણ ખૂબ જ સારી લાગતી હોય છે, જો તીખાશ પસંદ હોય તો તે પણ એડ કરી શકાય. હવે તલ ઉમેરી ગેસની ફ્લેમને બંધ કરી અને ફટાફટથી આપણા ઢોકળા પર તેને પોર કરી અને બધી બાજુ સ્પ્રેડ કરી દઈએ. તો શિયાળામાં એકવાર પાલકના અને વટાણાના ઢોકળા આ રીતે ઘરે જરૂરથી બનાવજો, જેને મેં લીલી અને લાલ ચટણી બંને સાથે સર્વ કરેલા છે. આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે, તો બીજા સાથે શેર કરી. નવા હોય અને ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો. થેન્ક યુ.